હેલો ડૉક્ટર પ્રતીક્ષા. હેલો મિસ નિશા વ્યાસ. આપણે આગળ વાત કરી વેરિકોઝ વેઇનની. તો વેરિકોઝ વેઇનની સાથે સાથે ઘણા બધા પેશન્ટને ઇન્ફેક્શન પણ થતું હોય છે. યસ. તો એ જે ઇન્ફેક્શન થાય છે એની પાછળનું શું કારણ છે? જનરલી વેરિકોઝ વેઇનના પેશન્ટમાં ઇન્ફેક્શન વધારે થાય જ્યારે કોઈ એવી વેધર કન્ડિશન આવી ગઈ ઓર એલ્સ વેરિકોઝ વેઇનમાં પેશન્ટને ઇચિંગ થતી હોય તો નેલ્સ થ્રુ તમે જ્યારે ઇચ કરો છો ત્યારે એના બેક્ટેરિયા છે ત્યાં જઈને ઇન્ફેક્શન થતું હોય છે. ક્યારેક એવી કોઈ જગ્યા ઉપર પેશન્ટને કામ કરવાનું થયું કે જ્યાં ઇન્ફેક્શિયસ બેક્ટેરિયા વધારે છે તો એના લીધે ઇન્ફેક્શન થાય છે. તો જ્યારે કોઈ અનુકૂળ એન્વાયરમેન્ટ એવું બેક્ટેરિયાવાળું આવી જાય છે ત્યારે વેરિકોઝ વેઇનમાં ઇન્ફેક્શન છે પેશન્ટમાં જલ્દી થતું હોય છે. બિકોઝ કે જ્યારે વેરિકોઝ વેઇન પેશન્ટને હોય ત્યારે એની અંદર જે લિમ્ફેટિક ફ્લુઇડ હોય એ બહાર આવી અને વધારે થાય છે અને લિમ્ફેટિક ફ્લુઇડનું એક્યુમ્યુલેશન થઈ જાય છે. તો એના લીધે લિમ્ફેટિક જે ફ્લુઇડ છે એમાં પ્રોટીનનું બહુ જ વધારે પ્રમાણ હોય છે કે જે બેક્ટેરિયાને ગ્રો કરવા માટે સારું એન્વાયરમેન્ટ છે. તો બેક્ટેરિયા એ એન્વાયરમેન્ટમાં બહુ સારી રીતે ગ્રો કરી શકે છે એટલે જલ્દીથી ઇન્ફેક્શન ત્યાં વધારે લાગશે, બેક્ટેરિયા વધારે કોલોનાઇઝ થશે કેમ કે ત્યાં લિમ્ફેટિક ફ્લુઇડ છે એ વધારે છે. તો લિમ્ફેટિક ફ્લુઇડના લીધે ઇન્ફેક્શન વધારે થતું હોય વેરિકોઝ વેઇનના પેશન્ટમાં. આ જે ઇન્ફેક્શન થતું હોય છે એને ક્યોર કેવી રીતે કરી શકાય? જનરલી ઇન્ફેક્શન જ્યારે આવે છે ત્યારે એઝ વી નો કે એન્ટીબાયોટિક લઈ અને એનો પ્રોપર ડિપેન્ડિંગ ઓન સિવિયરિટી એની એન્ટીબાયોટિક લેવાની હોય છે અને એના પ્રમાણે આગળ પ્રિકોશન્સ લેવાના હોય છે. તો ઇન્ફેક્શન છે ઇવેન્ચ્યુઅલી સબસાઇડ થઈ જતું હોય છે. પણ જો ઇન્ફેક્શન વધારે હોય અને એન્ટીબાયોટિકથી પણ સબસાઇડ થતું નથી તો ડેફિનેટલી યુ શુડ કન્સલ્ટ અ ડૉક્ટર કે જે આગળના મેઝરમેન્ટ્સ લઈ અને ઇન્ફેક્શનને ક્યોર કરવામાં હેલ્પ કરી શકે. ઇન્ફેક્શન્સ જે વેરિકોઝ વેઇનના કારણે થતા હોય છે તો એના સિમ્ટમ્સ શું હોય છે? ખબર કેવી રીતે પડે કે આ ઇન્ફેક્શન થયું છે? યસ, ઇન્ફેક્શન જ્યારે વેરિકોઝ વેઇનના પેશન્ટમાં ઓરલ્સ કોઈ બી કોમન પેશન્ટમાં જ્યારે સેલ્યુલાઇટિસ થાય છે કે જેને વેરિકોઝ વેઇન નથી પણ તો એ ઇન્ફેક્શનના કેસમાં જ્યારે પગમાં ઇન્ફેક્શન થાય ત્યારે રેડનેસ ઇઝ મેઇન સાઇન કે એટલા જ્યાં ઇન્ફેક્શન છે ત્યાં તમને રેડનેસ જોવા મળે. સેકન્ડ કે ત્યાંની સ્કિનનું જે ટેમ્પરેચર છે એ વધી જાય. તમે જનરલ સ્કિનને જ્યારે ટચ કરો ને ત્યારે ત્યાં એનું ટેમ્પરેચર વધારે હોય ને એવું ફીલ થાય. તો ટેમ્પરેચર સ્કિનનું વધી જાય, એના સરાઉન્ડિંગ એરિયામાં ટેમ્પરેચર વધી જાય. આ ઘણા બધા આવા સિમ્ટમ્સ છે. આ બીજા સિમ્ટમ્સમાં આપણે વાત કરીએ તો ઘણા પેશન્ટને જો વધારે હોય અને એક્યુટ ઇન્ફેક્શન હોય તો ફીવર આવવાના ચાન્સીસ પણ વધારે હોય કે પેશન્ટને સ્ટાર્ટિંગના 2 દિવસમાં ફીવર આવે કે જે અનકન્ટ્રોલ હોય અને ઠંડી લાગવી, ફીવર આવવા જેવા સિમ્ટમ્સ કોઈ પેશન્ટમાં આવી પણ શકે, કોઈ પેશન્ટમાં ના પણ આવી શકે. સો આ પણ એક સિમ્ટમ્સ છે કે ફીવર આવી શકે છે. એના સિવાય જો આપણે વાત કરીએ તો ત્યાં ટચ કરવાથી અનબેરેબલ પેઇન થતું હોય. જ્યારે તમે પ્રેસ કરો છો ટચ કરીને અને ત્યારે જે પેઇન થાય છે અનબેરેબલ હોય, બૂમ પડી જાય એવું પેઇન થતું હોય. જે પેલ સ્કિન હોય એ પેલ યલો જેવી સ્કિન થઈ જતી હોય. તો આવા બધા જે સિમ્ટમ્સ છે એ જોવા મળતા હોય. ઘણી વખત પેશન્ટની જે સ્કિન હોય ને ચમકતી દેખાય, રેડ અને ચમકતી સ્કિન દેખાય. તો દેટ મીન્સ કે દેટ ઇઝ અ સાઇન ઓફ ઇન્ફેક્શન. તો આવા બધા ઇન્ફેક્શનના સાઇન્સ છે જોવા મળતા હોય છે પેશન્ટમાં. ઓકે, અને આ જે ઇન્ફેક્શન થાય છે તો એ વારે વારે રિપીટ ના થાય તો એની માટે શું ધ્યાન રાખવું જોઈએ? વેરિકોઝ વેઇનના પેશન્ટમાં ઇન્ફેક્શન ટ્રીટ કરવાથી ઇટ ડઝન્ટ મીન કે હવે ઇન્ફેક્શન થશે નહીં. ઇન્ફેક્શન ટ્રીટ થઈ ગયું છે, ક્યોર થઈ ગયું છે તો ફરીથી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. બિકોઝ કે જે મેઇન રીઝન છે વેરિકોઝ વેઇન કે જેના લીધે લિમ્ફેટિક ફ્લુઇડ આવે છે ને એના લીધે પછી ઇન્ફેક્શન થાય છે એ તો આપણે નાબૂદ કર્યું જ નથી, રાઈટ? સો ઇન્ફેક્શન વારે ના થાય એના માટે વેરિકોઝ વેઇનની ટ્રીટમેન્ટ કરાવી એ જરૂરી છે. ઓકે, વેરિકોઝ વેઇન્સમાં સર્જિકલ ટ્રીટમેન્ટમાં કોઈને ના જવું હોય તો એની સિવાય ઇઝ એની ઓલ્ટરનેટિવ ઓપ્શન્સ કે આપણે વેરિકોઝ વેઇનને વિધાઉટ સર્જરી ટ્રીટ કરી શકીએ? યસ, ડેફિનેટલી. આપણે એઝ યુ નો કે ઇવીએલટી અને વિનાસિલ ગ્લુ એમ્બોલાઇઝેશન આ 2 ટેકનિક છે કે જેમાં નોન સર્જિકલી વેરિકોઝ વેઇનની છે ટ્રીટમેન્ટ આપણે કરીશું. નો કટ, નો સુચર, જસ્ટ નીડલ પંચરથી છે એ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એટ બેન્કર્સ વેસ્ક્યુલર હોસ્પિટલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.